હર હર મહાદેવ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો મિત્રો આખડી આપણે ઘેરનો બનાવી દીધો વ્લોગ, તો ઘેરનો આજ અપલોડ થઈ ગયો બરોબર ને. આ આપણે બીજા દી અપલોડ કરવાની છે, તો નદી આપણે જોવા જવાની છે કે કેવી કઈ બી. તો અમે 3 મિત્રો જઈએ, એક આપણે જયમલ છે, એક ભાઈ નામ વિકાસ ને એક હું છે. તો હાલો આપણે નદી જોવા જઈને આગળ કન્ટિન્યુ કરીએ મિત્રો. ગાઈસ અમે પાણીમાં આવી ગયા. બહુ મિત્રો ખતરનાક હાલત છે અત્યારે, તમે જો. તો ગોઠડે મિત્રો થાવા બેઠું પાણી ને પગમાં તાલાડે એવું આવે તો ઓલાવડે મિત્રો એમ થાય કે હરપ આવે. તો હજી તો મિત્રો પાણી વધે, તમે જો આગળ જઈએ બધા ડૂબતા જઈએ. તો ગોઠડિયું પર પાણી સડી ગયું, તમે જો એક ખાલી. આ મિત્રો ગામ વાળો રસ્તો છે, તમે ઇન્સ્ટાગ્રામની રીલમાં જોયો છો એ રસ્તો છે. તો નદી એવી ફૂલેલા પાણી અંદર ઘા કરી દીધો આમાં. તો રાતો રાત મિત્રો પાણી સડી ગયું આખાઈ ભાઈ, એટલે ફૂલ પાણી છે. હાલો આગળ કન્ટિન્યુ. ઓય બાપા મિત્રો, આ કેડે થાવા એવું પાણી તમે જોઈ લો એક ફરે. ઓહો મિત્રો, આ તમે જોવો એક ફરે ડૂબી ગયો આખો. વાત જવા દો, એટલે ભાઈ જોવ જાય હજી કેડે પાણી થવા આવ્યું. હવે સેન્ટરમાં પૂગી ગયા ને આમ મિત્રો નદી આવી. તો આ સાઈડ અમે અત્યારે જઈએ. હવે આ સાઈડ એક મોટો ખાડો છે, બહુ અંદર જતા જઈએ. તમે જોઈ શકો છો મિત્રો કેવું ખતરનાક પાણી છે અત્યારે. તો મિત્રો હા બે એક આપણે દુકાન છે, તો દુકાનમાં પાણી ગરી ગયું, એટલે હજી ગર્યું નથી પણ ગરી જાય એવું દેખાય પડે. તો અંદર સાબટ કહે તો ખરાબ થઈ જાય ને, તો બહુ વાંધો નહીં આવે. જો મિત્રો ખાલી જો આખું ડૂબી ગયું મિત્રો. હાલો આગળ કટી ગયું. એટલે મિત્રો ખરાબ થઈ ગઈ. તમે એક ફર પાણી જો ફૂલ ટાટું છે મિત્રો, ફૂલ. તો આ હાલો હવે તકલીફ આવે ને, પગ જોવું પડે કે આવતું નથી કે પડીએ તો અંદર આખું વયું જાય બધું. જો કે બાઇકને આપણે વોટરપ્રૂફ ને ફોન આપણે મિત્રો વોટરપ્રૂફ છે, એટલે વાંધો ન આવે. જો ઓઈલો બ્લોગ બનાવે આ મિત્રો બડે જોઈ જોઈને કેટલાય ને શોખ થઈ ગયો બ્લોગ બનાવવાનો. તો ભાઈ આની ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જો બનાવે મિત્રો ઈ. તો હાલો આપણે પાણીનો થોડુંક ઓછું થવા બેઠું, એટલે તોય આપણે એટલું ઓછું સડાયું તો લેગી પલરી ગઈ. હવે જઈએ ધીરે ધીરે મિત્રો આપણે નદી ધારા. નદી કેવી આવી અહીં જોયા જેવું છે. આગળ સિદ્ધેશ્વર જવાનું છે, પછી શિવલિંગનો તમને નજારો દેખાડો. જો કે અહીંયા પોલીસ વાળા બેઠા તો જવા નહીં દે મિત્રો. હાલો આગળ કન્ટિન્યુ કરીએ. જો મારી પાણી અમે ટપી ગયા, તો વરસાદ ચાલુ થઈ ગયો, પલરવાના છે. ગમે એટલી સેફટી કરીએ મિત્રો. જો કે ફોન વોટરપ્રૂફ છે, એટલે આપણે વાંધો ન આવે. તમે કઈક કરજો. આને ટાઈટ લાગી, હવે શું કરવાનું થાય, કેનાલમાં નાખી દેવું આપણે આને. અંદર ઘડીક તૈર છે એટલે ટાઈટ ઉડી જાય. હાલો આપણે નદી જોવા જઈએ. આપણે બસ સ્ટેન્ડે મિત્રો પૂગવા આવ્યા ને જોવા તમને રસ્તામાં કોઈ નહીં દેખાય. એનું કારણ છે કે મિત્રો હવે રસ્તો બંધ થઈ ગયો, વાહન કોઈ કાઢી શકે તો આવે ને. અમે 3 નમૂના છે ને વિડીયો બનાવવા નીકળી ગયા રિસ્ક લઈને. એ કીધું વિડીયો તો બનાવો, ગમે એ થાય, પાણી આવે ગમે એ થાય બનાવો. ખતરો છે ખેલને વાલે હે હમ. બોલો જુબા કેસરી. મિત્રો આ છે નદીની બંગલાની બાજુનું દ્રશ્ય. તમે જોવા અહીં ડેલા લગન પાણી ગરી ગયું, એટલી ફૂલ નદી આવી. હવે નદીએ મિત્રો આ રસ્તો જાય. આપણે પુલ ઉપર જ જવાનું મિત્રો, પુલ ઉપર આપણે જવું જ ને પાણી મિત્રો ફૂલ જાય. તો હાલો આગળ કન્ટિન્યુ કરીએ. તો ફાઇનલી મિત્રો આપણે પૂગી ગયા નદી. અને તમે એક ફરે જોઈ લ્યો એક ફરે. મિત્રો આપણે પાહેરે જવું છે, ફૂલ બકબકાથી બોલે ને પુલ છે પડાવ્યો. તો એટલે આ બહુ જુદો પુલ થઈ ગયો. આપણે અહીંયા જઈએ ને પડી જાય તો મિત્રો તણાઈ જવાની શક્યતા રહે. તો આપણે અત્યારે જોવા હાઈવેનું ઉપલું પુલ છે, એટલે બધા ઊભા ને ત્યાંથી આપણે બનાવવાનો છે વિડીયો. હાલો આપણે ત્યાંથી તમને નદી દેખાડીએ. ફાઇનલી મિત્રો આપણે પૂગી ગયા હાઈવે ઉપર અત્યારે. તો હવે
તમને નદી દેખાડીએ. નદી બહુ મિત્રો ખતરનાક આવી. તો થોડોક પ્રોફેશનલ રીતે વાત કરું અત્યારે બ્લોગમાં. જો મિત્રો બહુ ખતરનાક નદી આવી. હાલો આપણે પુલ ઉપર જાઓ, તમને ત્યાંથી દેખાડ્યું મિત્રો. પુલ બાકાજી કી. હાલો મિત્રો આપણે આવી ગયા પુલમાં છે. તો તમે જો ખાલી હું ક્યાં ઉભો હોય. આ ઉપર ચડી ગયો એટલે મિત્રો તમને હારા માયલી નદી દેખાય. એટલે તો જો બે જણા આપણે વા બેઠા. અત્યારે આપણે હજી આગળ જઈએ આમાં હાલીને. તો બધા એવા બેઠા આગળ આપણે હિમડાઈ જાવ બરોબર. તો તમને આગળ શિવલિંગનું ભયાનક સ્વરૂપ દેખાડીને આ ફૂલ ભયંકર રીતના નદી જાય. ને અત્યારે જો મિત્રો તમે નદી આપણે મિત્રો સિનેમેટિક ક્લિપ દેખાડી દઉં નદીની બરોબર. તો એમાં થોડા ટૂંકા વિડીયા હે તો તમને પ્રોફેશનલ રીતના દેખાડી દઈએ. આમાં મારો અવાજ આવતો એટલે તમને ન ઓયલું થાય. હાલો તમને નદીનું દેખાડી. મિત્રો આપણે નદી તમને દેખાડી દીધી. હવે તમને સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર ને શિવલિંગ ને બધું દેખાડવાનું છે પ્રોફેશનલ રીતે આપણે બરોબર. ચાલો હાઈવે ઉપર જાય. જો કેટલી પબ્લિક આવી ગઈ જોવા માટે પાણી. હવે તો મિત્રો ચાલુ જ રહે દી આખો જોવા વાળા બધા. ચાલો જઈએ. એટલે મિત્રો આપણે આવી ગયા સિદ્ધેશ્વર મહાદેવના મંદિરે. તો હવે દર્શન કરીને જાઓ આગળ શિવલિંગ બરોબર. મિત્રો આ છે વરાહ કુંડ એટલે સિદ્ધેશ્વર મહાદેવનો કુંડ છે. તો જો આપણે એટલું પાણી અત્યારે ચડી ગયું. તો આપણે અહીં પૂગી ગયા અત્યારે. હવે આગળ સિદ્ધેશ્વર આપણે શિવલિંગ દેખાડવાનું છે બરોબર. મિત્રો તમે ખાલી નદી જો કેવી ખતરનાક જાય છે. તો મિત્રો આપણે આગલા દી પેલા એક ક્લિપ બનાવી હતી. તો પેલા એ ક્લિપ જોઈ લો પછી આ નદી જોઈ લો તમે બરોબર. તો તમને ખબર પડી કેટલું ખતરનાક પાણી જાય. ચાલો આગળ આપણે શિવલિંગ પાસે જઈને કન્ટિન્યુ. મિત્રો તમે ખાલી જો આ પવનમાં નદી ભટકાઈને જાય મિત્રો શિવલિંગ. બહુ ખતરનાક પાણી આવ્યું મિત્રો. આપણે બહુ પાસે નહીં જાય એનું કારણ છે કે અત્યારે પાણી બહુ જાય એટલે. તો જો અહીંથી પાણી અહીં લગન આવે મારી પાસે આવે બરોબર પાણી. તો બહુ ખતરનાક પાણી આવ્યું. વાંચી તમે ખાલી જોવો એક ફરે. ઓ મિત્રો કેવું ખતરનાક પાણી આવે. આ મિત્રો પાણીનો અવાજ આવે એટલે જોરથી બોલું. તમે જોઈ લો એક ફરે. એવું નથી કે મિત્રો એકલો છે મારી વાહે એટલી પબ્લિક ઉભી બરોબર. તો હવે તો સ્પેશિયલ આડા હારું જાય વાતો. તો હજી આગળ આપણે કન્ટિન્યુ બન્યા રહેજો. આગળ આપણે આગળ બનાવવાનું છે બરોબર. મિત્રો આપણે પૂગી ગયા અત્યારે બીજી સાઈડ સમસાઈ ને બરોબર. જો પાછળ સમસાડ છે આપણે. તો હવે તમે ખાલી અહીંથી જોવ નથી. અહીંથી મિત્રો બે કીધું આ કરતા તમને વધારે દેખાય એટલે અહીં આવ્યા આપણે. મિત્રો બહુ ખતરનાક નદી છે એટલે બહુ આપણે બહાર જ જવું. અહીંથી જો મિત્રો લીક થાય
અહીંથી કે પાણી આવતું હોય કે ખબર નથી પડતી. અહીંથી મિત્રો જેને કોઈ મોટર ચાલુ ડોકી એવું પાણી આવે. મિત્રો હું તાય પગથિયે બેસી ગયો બરોબર. અહીંથી આપણે થોડુંક પાણી જોવા છે. તો કાંઈ વાંધો નહીં મિત્રો, જો તમને મારો વિડીયો ગમ્યો હોય નદીનો, એટલી મહેનતથી બનાવ્યો તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો મિત્રો. ને લાઈક પણ કરી દેજો. કોમેન્ટમાં આપણે હર હર મહાદેવ લખી રાખજો. ને જીપ બને મિત્રો વિડીયો શેર કરજો. ધન્યવાદ.